તો આમાંથી કેસરીયો કલર બનતો હોય છે. તો આપણે ફૂલ વીણી લઈશું. તો આપણે અહીંયા 1.5 થી 2 લીટર જેટલું પાણી છે. તો તમને કેસરી કલર પણ દેખાતો હશે. કેમ છો બધા? તો બધા જ મજામાં હશો. તો તમને ખબર છે કે આપણા પેજની અંદર પ્રાકૃતિક અને ઓર્ગોનિક વસ્તુ આપણે બતાવીએ છીએ. હવે આવી રહી છે ધૂળેટી, એટલે બધા જ આપણે માર્કેટની અંદર કેમિકલવાળા કલર લાવીએ છીએ. તો આપણને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. જ્યારે આપણે આજ એવો કલર જોવાના છીએ, એટલે કે કેસુડો. તો આજે આપણે તેમાંથી કલર કાઢવાના છીએ. તો આજે હું તમને તે બતાવીશ. તો વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો સૌપ્રથમ હું તમને બતાવું કે આ છે આપણું ખાખરાનું વૃક્ષ કહેવાતું હોય છે. અમે આને ખાખરો કહીએ છીએ. તમારી ભાષામાં શું કહો છો તે જરૂરથી જણાવજો. અને તેની ઉપર ફૂલ આવતા હોય છે, તે એટલે કે કેસુડો. તો આ ખાખરા ઉપર તમે જોઈ શકો છો કે ઘણા બધા ઉપર પાન હોય છે. અને પછી તેના ઉપર પાન જ્યારે ખરે અને પછી તે ફૂલ આવતા હોય છે, એટલે કે કેસુડા કહેવાતો હોય છે. તો ઉપર ફૂલ આવ્યા પછી તેની ઉપર પાકી અને નીચે ગળતા હોય છે. તો આ ફૂલ આપણે વીણી લઈશું. અને એકદમ કેસરી કલરના છે. તો તમે અહીંયા નજારો કરી શકો છો કે આ રીતના બધા જ નીચે ગળ્યા છે. તો આમાંથી કેસરીયો કલર બનતો હોય છે. તો આપણે ફૂલ વીણી લઈશું. તો મેં કેસુડાના ફૂલ વીણી લીધા છે અને એકદમ નેચરલી કલર આપણે કાઢવાના છીએ. તો હવે આપણે ઘરે જઈ અને કલર કાઢીશું. હવે આપણે કેસુડાના ફૂલ લઈ અને ઘરે આવી ગયા છીએ. તો તેની પ્રોસેસ હવે આપણે ઘરે શું છે તે કરવાના છીએ. એટલે કે આની અંદરથી આપણે કલર બનાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે ચૂલા પર એક તપેલું લઈ લેવાનું અને તેની અંદર પાણી નાખીશું. અને દેવતા સળગાવી લઈએ પહેલાં. તો આપણે દેવતા સળગી ગઈ છે અને તેની અંદર પાણી નાખીશું. તો આપણે અહીંયા 1.5 થી 2 લીટર જેટલું પાણી છે. હવે આપણે તેમાં ફૂલ નાખીશું. તો મેં આની અંદર ઉપરથી પણ બીજું થોડું પાણી નાખ્યું છે. તો હવે આને આપણે દેવતા સળગાવતા જાય અને 10 થી 20 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. હવે આપણે 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને મેં વચ્ચે એકવાર ચેક પણ કર્યું હતું. તો તમે જોઈ શકો છો કે આપણો કલર સરસ એવો બની ગયો છે. અને ફૂલમાંથી પણ કલર બદલાઈ ગયો છે. હવે આપણે તેને નીચે ઉતારી અને થોડું ઠંડુ થવા દઈશું. તો હવે આપણે તેને ઠંડુ થવા દઈએ, પછી આપણે ગાળી લઈશું. તો થોડું ઠંડુ થાય એટલે આપણે તેને ગાળી લઈશું. તો તપેલા પર આપણે એક ગળણું મૂકી દઈએ. તો તમને કેસરી કલર પણ દેખાતો હશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ફૂલ જ્યારે આપણે લીધા હતા ત્યારે એકદમ કેસરી કલરના હતા. અને અત્યારે તેનો કલર પણ બદલાઈ ગયો છે. એટલે તે બધો જ કલર આ પાણીની અંદર આવી ગયો છે. હવે આપણે તેને બોટલની અંદર ભરીશું. તમે જોઈ શકો છો કે આપણે કેસુડાની અંદરથી કલર એવો સરસ કાઢ્યો છે, એટલે કે કેસરી કલર. તો આ કલરને આપણે ધૂળેટી પર ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તમે પણ આ ધૂળેટી પર ઘરે જ આ રીતના કલર જરૂરથી બનાવજો. જ્યારે માર્કેટની અંદર તમને કેમિકલવાળા કલર તો મળતા જ હોય છે. તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને લક્ષરેસી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.